પ્રજાસત્તાક દિને કંબોઈ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન, બાળકોમાં દેશપ્રેમની ભાવના વિકસી। 26મી જાન્યુઆરીના રોજ સોમવારે કંબોઈ ગામની પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। સવારે 8 વાગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને આપેલ ઉત્સાહ અને સહકારથી બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના મજબૂત બની હતી। કાર્યક્રમની સફળતા બદલ શાળા તંત્ર દ્વારા તમામ ગ્રામજનો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રજાસત્તાક દિવસે કંબોઈ ગામે દેશભક્તિનો માહોલ, આર્મી અને બીએસએફ જવાનોનું શાળામાં સન્માન, 5000નું દાન। 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના કંબોઈ ગામની પ્રાથમિક શાળામાં દેશભક્તિભર્યો કાર્યક્રમ યોજાયો, જેમાં ગામના આર્મી તથા બીએસએફમાં ફરજ બજાવતા જવાનોને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ફૂલહાર, પુષ્પ તથા શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। જવાનોના શૌર્ય, શિસ્ત અને દેશપ્રેમને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવતા કાર્યક્રમ વિશેષ ભાવનાત્મક બન્યો। આ પ્રસંગે જવાનો દ્વારા શાળાને ₹5000નું આર્થિક સહયોગરૂપ દાન આપવામાં આવ્યું। આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશ સેવા પ્રત્યે પ્રેરણા મળી અને ગામમાં ગૌરવની લાગણી જોવા મળી હતી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ચેહરસિંહ દેવ, કંબોઈ, કાંકરેજ। वंदे मातरम। आर्मी में हाल जवाब बजावता हुए फर्ज पर कदाच हमारामांथी नामे नाम રહી ગયું હોય પણ હાજર હોય તો આપ આગળ આવો અને અમારા સ્ટેજ પર બિરાજો। હાજર હોય તો આગળ આવી જશો। ફુલાર અને શાલથી આપણા વીર જવાનોનું સન્માન થઈ રહ્યું છે। આપજો તાળીઓથી વધાવીશું। આર્મીના ડ્રેસમાં બાળાઓને તૈયાર કરી છે, એ બાળાઓ પણ સંકલ્પની રહી છે આર્મીમાં જવા માટે। તો પ્રથમ મલિકાબેન કુમકુમથી પહેલા આપણે એમનો સન્માન કરીશું। એના પછી આપજો તાળીઓથી વધાવીશું જોરદાર। દેશની સેવા માટે, રક્ષા માટે જે આપણે